विद्यार्थी मित्रों केम छो बधा मजामां ने। तो बाळको आज आपणे पर्यावरण पाठ 23 देश प्रदेश एना विषे अभ्यास करीशुं। तो कि आ पाठमां एक देश प्रदेश एटले के आपणा देशनी अने बीजा देशनी एनी वात करवामां आवी छे। तो कि भारत अने बीजो देश है अबुधाबी। अबुधाबी एटले के युनाइटेड अरब इमारत। हवे आ पाठ में आपणे विगते समझवानुं छे। तो कि आ युनाइटेड अरब इमारत अबुधाबी एनुं पूरुं नाम शुं छे? अबुधाबी। अबुधाबी एटले के एने शॉर्ट में कहेवाय छे UAE एटले के युनाइटेड अरब इमारतनी राजधानी छे। UAE एटले एनुं पूरुं नाम थशे युनाइटेड अरब इमारत। बाळको आ शुं छे? आ पाठमां अबुधाबीनी वात करवामां आवी छे। अबुधाबी ए शुं छे? तो के UAE ની રાજધાની છે। યુનાઇટેડ એનું પૂરું નામ છે યુનાઇટેડ અરબ ઇમારત એની રાજધાની છે। કોણ? તો કે અબુધાબી। હવે એ અબુધાબીને આપણા ગુજરાત સાથે સરખાવ્યું છે। તો કે એની વાત આ પાઠમાં કરવામાં આવેલી છે। તો આપણે પાઠને વિગતે જોઈએ। તો કે આજે સવારથી झीलना घर में दौड़धाम है। झील कौन है? झील झील नाम एक छोकरो है अने एना घर में दौड़मधाम है। तो बाळको केम दौड़मधाम है? तो कि अरविंद काका अने तेनुं कुटुंब 5 वर्ष पछी घरे आववानुं छे। अरविंद काका अने एमनुं कुटुंब ए झीलना शुं थाय छे? झीलना काका थाय छे। कोण? अरविंद काका। ए 5 वर्ष थी विदेश में रहे छे। क्या रहे छे? अबुधाबी में। क्या रहे छे? अबुधाबी में रहे छे। तो 5 वर्ष थी आजे घरे आववाना हता। एटले 5 वर्ष पहला अरविंद काका ने अबुधाबी में नौकरी मळी हती। अबुधाबी एमां अरविंद काका ने नौकरी मळी हती। त्यारथी ज तेओ त्यां रहता हता। झील अने तेना पिता तेમને लेवा विमान मथके गया। अहींया शुं छे बाळको? अबुधाबी એટલે કે અબુધાબીમાં એના કાકા છે ઝીલના કાકા એમને 5 વર્ષની નોકરી મળી હોય છે। એટલે જ્યારથી નોકરી મળી ત્યારે એમનું ફેમિલી એમનું કુટુંબ ત્યાં રહેતું હોય છે અને 5 વર્ષ પછી તેઓ ગુજરાતમાં આવવાના હોય છે। એટલે ઝીલ અને તેના પિતા એ વિમાન મથકે એટલે કે જે વિમાનો ઉતરે ને એને વિમાન મથક કહેવાય। વિમાનનું સ્ટેશન હોય ને એને એરપોર્ટ એને एरपोर्ट इंग्लिश में एरपोर्ट शब्द है એટલે કે एरपोर्ट જવાના હતા લેવા માટે। વિમાન હવામાંથી જમીન પર નીચે ઉતર્યા પછી મુસાફરોએ પોતાનો સામાન લેવા માટે થોડો સમય રાહ જોવાની હોય છે। શું થાય છે બાળકો? આપણે સામાન લઈ અને સીધા વિમાનમાંથી ઉતરી અને નીચે નથી આવી જતા, પણ એ શું થાય છે? આપણો સામાન છે એ આપણે નીચે ઉતરી જઈએ, આપણો સામાન પણ અલગ જગ્યાએ જાય છે, આપણા સામાનનું ચેકિંગ થાય છે અને પછી આપણને બહાર સામાન મળે છે। તો કે આ સામાન લેવા માટે મુસાફરોએ થોડી રાહ જોવી પડે છે। અંતે અરવિંદ કાકા, નીતા કાકી અને તેમના બાળકો બહાર આવતા દેખાયા। આ બધી ક્રિયા પતી ગઈ અને પછી છેલ્લે નીતા કાકી, અરવિંદ કાકા અને તેમના બાળકો એ વિમાન મથકના એટલે કે એરપોર્ટમાંથી બહાર આવતા દેખાય છે। હેન્સી અને પલ કેટલા મોટા થઈ ગયા છે? પપ્પા બોલ્યા। બધો સામાન ગાડીમાં ગોઠવી અને બધા ઝીલના ઘર તરફ નીકળ્યા। હેન્સી અને પલ આ હેન્સી અને પલ કોણ છે? તો અરવિંદ કાકાના બાળકો। હેન્સી અને પલ કોણ છે બાળકો? અરવિંદ કાકાના બાળકો છે।
મોટા મોટા થઈ ગયા છે, 5 વર્ષ સુધી બહાર રહ્યા છે. પછી એના પપ્પા કહે છે કે ચલો સામાન બધો ગાડીમાં ગોઠવી દો. જીલે કહ્યું, હેન્સી તું લાંબી મુસાફરી પછી થાકી ગઈ હશે. પપ્પા કહેતા હતા કે અબુધાબી ભારતથી ખૂબ જ દૂર છે. હવે બાળકો ઘણા દિવસે કાકા બાપાના છોકરા ભેગા થયા હોય અને કેટલી બધી વાતો હોય એમને, તો પલ પૂછી લે છે, એટલે જીલ પૂછે છે હેન્સીને અને કાકાની છોકરીને કે તને તો આ તું લાંબા એમ કે અબુધાબીથી છે તે ભારત સુધી મુસાફરી કરી, ગુજરાત સુધી, તો ખૂબ જ થાકી ગઈ હશે. પપ્પા કહે છે, મારા પપ્પાને મેં પૂછ્યું હતું કે અબુધાબી કેટલું દૂર છે, તો કે ખૂબ જ દૂર છે અહીંયાથી, તો કે તું થાકી ગઈ હશે. ત્યારે હેન્સી કહે છે કે અરે ના, અમે બિલકુલ થાક્યા નથી. અબુધાબી ભલે ભારતથી દૂર છે પણ વિમાનથી આવતા માત્ર 2 કલાક જ લાગે છે. કેમ બાળકો 2 કલાક લાગે છે? કારણ કે વિમાન ખૂબ જ ઝડપથી દોડે છે, એટલે એને 2 કલાક જ લાગે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અબુધાબીથી ભારત આવતા વિમાનમાં કેટલા કલાક લાગે છે? તો માત્ર કેટલા કલાક બાળકો? 2 કલાક. 2 કલાક લાગે છે. કેમ કે વિમાનને ઉડવા માટે પ્લેન વિશાળ હોય, પ્લેન આકાશ વિશાળ હોય છે, એટલે એની ગતિ મુજબ ઝડપથી દોડી શકે છે. જીલ આશ્ચર્યમાં હતી. જીલ હતી એ આશ્ચર્યમાં હતી. જ્યારે તે શાળામાંથી દિલ્હીના પ્રવાસે ગઈ હતી ત્યારે તેને ટ્રેનમાં 20 કલાક લાગ્યા હતા. ક્યાંના પ્રવાસે ગઈ હતી? એ દિલ્હીના. અને શેમાં ગઈ હતી? તો કે ટ્રેનમાં. ત્યારે એને કેટલા કલાક લાગ્યા હતા? 20 કલાક લાગ્યા હતા. પરંતુ નકશામાં જૂનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે. પરંતુ આપણે બાળકો નકશો જોઈએ તો નકશો તો નાનો હોય છે, એટલે આપણે નકશામાં જોઈએ તો બે નજીક નજીક લાગે છે, પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણો બધો લાંબો સમય લઈ લે છે જવા આવવામાં. જીલ, હેન્સી અને પલે વિમાન મથકથી ઘર સુધી ખૂબ જ વાતો કરી. જીલ તેને પ્રવાસમાં કેટલી મજા આવી હતી તે યાદ કરતી હતી, તે ઈચ્છતી હતી હેન્સી તેના અબુધાબીના પ્રવાસ વિશે બધું જ કહે. જીલ દિલ્હીના પ્રવાસ શાળામાં ભણતી હશે અને દિલ્હીના પ્રવાસે ગઈ હશે, તો કે એને પ્રવાસમાં કેટલી બધી મજા માણી હતી, આ બધું એના મનમાં એના વિચારો આવે છે. અને હેન્સીને પણ એના પ્રત્યે પૂછવા માંગે છે કે તું પણ ત્યાં કેવી રીતે રહે છે, કેવી રીતે તમે મુસાફરી કરી, આ બધું જાણવા માટે જીલ પ્રયત્ન કરે છે. હવે બાળકો છે રેતી જ રેતી, તો કે રેતી જ રેતી એટલે શું થાય છે? તો કે આ મુદ્દામાં છે કે જીલે પૂછ્યું, તમે વિમાનમાંથી ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોઈ હશે, ખરું ને? જીલ છે એ હેન્સી અને પલને પૂછે છે કે તમે વિમાનમાંથી ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોઈ હશે, સાચી વાત ને? ત્યારે હેન્સીએ કહ્યું, મોટા ભાગે અમે વાદળો જ જોયા. હેન્સી શું કહે છે કે મોટા ભાગે તો અમે વાદળો જ જોયા છે. તો કે કારણ કે બાળકો વાદળો શું થાય? પ્લેન છે એ વાદળોની ઉપર ઉડે છે, એટલે આમ નીચે નજર કરીએ કાચમાંથી, નીચેના કાચ તો બંધ જ હોય છે, બારીઓને બંધ જ હોય છે, પણ આપણે કાચમાંથી આમ જોઈએ તો વાદળો જ વાદળો જેવું, ધુમ્મસ જેવું દેખાય છે. હવે વિમાન કહે છે કે ઘણું ઊંચું હતું, વાદળો કરતાં પણ ઊંચું. તે ખૂબ જ ઊંચે જાય તે પહેલાં અમે જોયું કે તે રેતાળ પ્રદેશ પરથી ઉડી રહ્યું હતું. ખૂબ જ ઊંચે જાય. શું કહે છે એન્સી? કે ખૂબ જ પહેલાં પ્લેન શું કરે? ઉડે એવું સીધું આમ નહીં ઉડી જાય, આમ એ ગતિ પકડે છે ઉપર ચડવાની, એટલે કે ઉપર ઊંચે જાય એ પહેલાં અમે જોયું હતું તો એકલી રેતી જ રેતી હતી, રણ વિસ્તાર હતો. કેમ બાળકો? તો કે અબુધાબીમાં એકલો રણ વિસ્તાર છે. ત્યાં આપણે અહીંયા જે લીલોતરી જોવા મળે છે ત્યાં લીલોતરી જોવા મળતી નથી, એકલી રેતી જ રેતી હોય છે. ત્યાં રેતી જ રેતી હતી, પરંતુ રેતીના રંગ બદલાયા કરતા હતા. પરંતુ રેતી જ રેતી હતી, પણ રેતી અમુક અંતરે એનો કલર શું થઈ જતો હતો? બદલાઈ જતો હતો. તો સફેદ હતો, કથ્થઈ હતો, પીળો હતો, લાલ હતો, કાળો હતો, આવા કલર બદલાતા હતા. તો બાળકો આ રેતીના પ્રકાર છે. સફેદ, કથ્થાઈ, પીળો, લાલ, કાળો, આ બધા જ પ્રકારની આપણને રેતી જોવા મળે છે. અમે રેતીના પર્વતો પર બનેલા જોયા. શું કહે છે અહીંયા હેન્સી અને પલ? કે અમે રેતીના પર્વતો
પર્વતો પણ બનેલા જોયા છે. સરસ મજાના છે બાળકો, જે તમારા પુસ્તકમાં આપેલા છે. જ્યારે વિડીયો જુઓ ત્યારે વિડીયો જોયા પછી પુસ્તકમાંથી આ પાઠ એકવાર અવશ્ય વાંચો, કારણ કે એના અંદર ચિત્રો સંગાતે મસ્ત સરસ રીતે આપેલું છે. તો એમાં તમને ચિત્રો જોવા મળશે કે ત્યાંનું કેવું છે અને અહીંનું કેવું છે. તો એ ચિત્રો દ્વારા તમે જાણી શકો છો. પછી એ કહે છે કે એ રેતીના જે પર્વતો હતા એને શું કહેવાય? ઢૂવા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે રેતીના પર્વતોને શું કહેવાય છે? તો કે ઢૂવા. ઝીલે કહ્યું, મેં રેતી ફક્ત દરિયા કિનારે જ જોઈ છે. ઝીલ શું કહે છે? ઝીલ તો ક્યાં રહેતી હતી? અહીંયા ગુજરાતમાં જ રહેતી હતી. એટલે કે મેં રેતી તો ફક્ત દરિયા કિનારે જ જોઈ છે. અરવિંદ કાકાએ કહ્યું, તો તારે અમારે ત્યાં આવવું જ જોઈએ. એટલે અરવિંદ કાકા શું કહે છે? તો તારે આવી બધી રેતી જોવી હોય તો તારે મારા ઘેર અબુધાબીમાં આવવું જોઈએ. અબુધાબીની આજુબાજુના રણ પ્રદેશ આવેલા છે. અબુધાબી છે બાળકો, હવે શું છે કે અબુધાબી જે વિસ્તાર છે અબુધાબીનો, એની આજુબાજુ શું છે? એકલો રણ વિસ્તાર છે. મેં તમને કહ્યું કે ત્યાં અહીંયા આપણા ભારતમાં લીલોતરી જોવા મળે છે, એવી ક્યાંય લીલોતરી જોવા મળતી નથી. શહેરથી થોડા દૂર જઈએ તો માઇલો સુધી રેતી જ દેખાય. શહેરથી ગમે તેટલા દૂર જઈએ તો ઘણા સુધી દૂર દૂર નજર કરીએ ને ત્યાં સુધી એટલી રેતી જ રેતી, એટલું રણ જ રેતીનું જોવા મળે છે. ના વૃક્ષો દેખાય, ના લીલોતરી, માત્ર રેતી, કશું જોવા મળે નહીં. નીતા કાકીએ કહ્યું, હું ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુની ઘાટ લીલોતરી જોઈ અને ઠંડકના સપના જોયા કરતી હતી. કારણ કે બાળકો શું હતું કે જ્યાં લીલોતરી હોય, પાણી હોય, ત્યાં ઠંડક હોય. પરંતુ જ્યાં રેતી જ રેતી હોય, જ્યાં લીલોતરી જોવા ના મળતી હોય, પાણી જોવા ના મળતું હોય, ત્યાં શું હોય? પુષ્કળ ગરમી હોય. એટલે એમને ગુજરાતની લીલોતરી બહુ યાદ આવતી હતી, ઠંડક એમને બહુ યાદ આવતી હતી. એની કાકી કહે છે કે મને આ બધું જોવાની ઘણા લાંબા સમયથી હું પ્રયત્ન કરી રહી હતી. વરસાદ કેવો હોય આ વાત તો હેન્સી અને પલ ભૂલી ગયા છે. તમે જાણો છો રણ પ્રદેશમાં વરસાદ નથી પડતો. હવે બાળકો, જ્યાં અબુધાબીમાં નીતા કાકી, અરવિંદ કાકા અને હેન્સી અને પલ રહે છે, ત્યાં વરસાદ તો કેવો હોય એ તો હેન્સી અને પલને જોયો જ નથી. કારણ કે ત્યાં રણ પ્રદેશમાં વરસાદ પડતો નથી. એના કારણે લીલોતરી જોવા મળતી નથી. તો તે માત્ર શું હોય છે? એકલી નકરી રેતી હોય છે. અને બહુ ગરમી પડે એના કારણે એ લોકો ગરમીથી ત્રાસી જાય છે. પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે. શું કહે છે ત્યાં? કેમ કે ખાબોચિયા કે નદી નાળા કે પાણી તો ત્યાં જોવા મળતું, નદી પણ ત્યાં નથી બિલકુલ જોવા મળતી. ક્યાંય અબુધાબીમાં નદી કે પાણીના ખાબોચિયા એવું કશું જોવા મળતું નથી. ત્યાં માત્ર એટલી રેતી જ હોય છે. પરંતુ આની સાથે બાળકો શું થાય છે? ત્યાં તો કે રેતી છે, પુષ્કળ પ્રમાણમાં રેતી છે, એના નીચે તેલ છુપાયેલું છે. કે જેવી રીતે આપણે અહીંયા પાણીનો ઉપયોગ કરીએ છીએ, ત્યાં એવી રીતે લોકો પેટ્રોલનો ઉપયોગ કરે છે. જેટલું આપણે અહીંયા પાણી છે એટલું ત્યાં પેટ્રોલ છે. કારણ કે ત્યાં તેલ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જેટલી ઉપર રેતી છે એટલા નીચે તેલના કૂવા છે. એટલે તો એ દેશ છે અબુધાબી, એ દેશ તેલનો નિકાસ કરી, પેટ્રોલનો નિકાસ કરે છે અને ઘણા બધા પૈસા કમાય છે, નિકાસ કરે છે. એટલે કે બાળકો એ તેલ બીજા દેશોને પહોંચાડે છે અને એના બદલામાં એમને પૈસા મળે છે અને એ રીતે એવું કમાય છે. આપણે જેમ અહીંયા પાણીની કિંમત નથી એવી રીતે ત્યાં પેટ્રોલની કિંમત નથી. વાતો કરતા કરતા બધા જીનના ઘરે પહોંચ્યા. હેન્સી અને પલ ઘણા બધા ફળોના વૃક્ષો જોઈ રહ્યા હતા. કેળા, નારિયેળી, પપૈયા, સોપારી, ઘણા બધા. આપણે તો અહીંયા કેટલા તમે પણ જોયા હશે, ઘણા બધા વૃક્ષો થાય છે. આ બધું તમે જોયું હશે. અને ત્યાં તો માત્ર ફક્ત એક જ ખજૂર થાય. શું થાય છે અબુધાબીમાં? ખજૂર. ખજૂર એટલે કે ખજૂરને ત્યાં રણ પ્રદેશનું કલ્પ વૃક્ષ કહેવામાં આવે છે, કે જે રણમાં જ ઉગી શકે છે. ખજૂર ક્યાં થાય બાળકો? રણમાં જ થાય. અને ત્યાં માત્ર ખજૂરીના જ વૃક્ષો જોવા મળે છે. આપણે અહીંયા ખજૂર વધારે પ્રમાણમાં કચ્છમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? કચ્છમાં. પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં ખજૂર
છે. હવે ઘરે આવી જાય છે, બધાને મળે છે અને ત્યાંથી આવેલા હોય છે એટલે બધા માટે ભેટ સોગાદો લાવેલા હોય છે. કોઈ કંઈક વસ્તુ લાવે ને કે તમારા કાકા કાકી કે મોટા પપ્પા કે મોટી મમ્મી બહાર રહેતા હોય, વિદેશમાં રહેતા હોય, તો ઘણા દિવસે ઘરે આવે તો તમારા માટે કંઈક વસ્તુ લાવે ને. એવી રીતે અહીંયા નીતા કાકી અને અરવિંદ કાકા પણ જીલના એમના માટે એક બધી વસ્તુઓ લાવ્યા છે, બધાને આપે છે અને બધા જોઈને ખુશ થઈ જાય છે. હવે જીલને ત્યાંના કેટલાક સિક્કા અને નોટો બતાવવામાં આવે છે અબુધાબીના. હવે બાળકો એક પ્રશ્ન પૂછાય કે આપણું ભારતનું ચલણી નાણું રૂપિયો છે, તો અબુધાબીનું ચલણી નાણું કયું છે? તો કે દિરહામ. શું આવે બાળકો? દિરહામ. દિરહામ એ શું છે? અબુધાબીનું ચલણી નાણું છે. આપણે રૂપિયા બોલીએ છીએ આપણા અહીંયા ભારત ગુજરાતમાં, એવી રીતે અબુધાબીમાં પૈસાને શું કહેવાય છે? દિરહામ. તો કે દિરહામના સિક્કા બતાવે છે એ રીતે. તો આ બધું જોઈ અને જીલને નવાઈ લાગે છે. અને એ જ એના ઉપર અરબી ભાષામાં કંઈક લખેલું હોય છે, ત્યાં એના કેટલાક ફોટોગ્રાફ્સ પણ બતાવે છે. અરવિંદ કાકાએ જીલને પૂછ્યું, પૃથ્વીનો ગોળો આપ્યો અને કહ્યું કે જીલ, તું આ ગોળા શોધી કાઢ અને આ ગોળા પર શોધી કાઢ કે અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે. બાળકોએ ગોળા સાથે ખૂબ જ મજા કરી અને તેના પર અલગ અલગ જગ્યાઓ જોઈ. જીલે દિલ્હી અને જૂનાગઢ પણ જોયા. બાળકો, તો તમારા ઘરે પણ પૃથ્વીનો ગોળો કોઈના ઘરે હોય તો તમે એમાં અબુધાબી ક્યાં છે અને આપણું ગુજરાત ક્યાં છે એ તમે શોધી અને ચોક્કસ જોજો કે ક્યાં આવેલું છે, જેના ઘરે હોય એના ઘરે. હવે સાંજે બધા ચોકમાં બેઠા હતા, હવાની મજા માણતા, ફોટોગ્રાફ્સ પણ જોયા. તેઓએ જોયું કે અબુધાબીના મકાનો ખૂબ જ ઊંચા અને કાચની બારીઓવાળા હતા. જીલે કહ્યું, આ બારીઓમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે. અરવિંદ કાકાએ કહ્યું, અમે તાપના કારણે બારીઓ ખોલી શકતા નથી. મોટાભાગે ઘરોમાં એસી જ હોય છે. ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો હળવા કપડાં પહેરે, સુતરાઉ કપડાં પહેરે છે. અહીંયા બાળકો તમે જોઈ શકશો પાઠમાં કે સાંજે બધા સરસ મજાના ચોકમાં બેઠા હોય છે, ઠંડી હવા ખાઈ રહ્યા છે અને ફોટા જુએ છે અબુધાબીના. એટલે જીલ પ્રશ્ન કરે છે કે અહીંના મકાનો તો એટલે કે ત્યાંના અબુધાબીના મકાનો તો ખૂબ જ મોટી મોટી બિલ્ડિંગો છે અને કાચની બારીઓવાળા છે, જે તમે ફોટામાં બાળકો જોઈ શકશો. તો કે મોટી મોટી બારી, કાચની બારીઓવાળા છે, એટલે કે તમને તો કે આ બારીમાંથી હવા ખાવાની ખૂબ જ મજા આવતી હશે. એટલે અરવિંદ કાકા કહે છે કે ના, ત્યાં તો એકલી રેતી હોય છે, રણ હોય છે, કે કશું વૃક્ષો નથી હોતા, પાણી નથી હોતું, એટલે એ ગરમી બહુ પડે છે. એના કારણે અમે કાચની બારીઓ ખોલી શકતા નથી. લગભગ બધાના ઘરમાં એસી હોય છે અને એસીમાં રહી અને આખો દિવસ પસાર કરવો પડે છે, કારણ કે ગરમી એટલી બધી હોય છે કે સહન કરી શકતા નથી. હવે ત્યાંના લોકો પોશાક કેવો પહેરે છે? તો કે સુતરાઉ કપડાં પહેરે છે. ત્યાં કેવા લોકો રહે છે? મુસલમાનો રહે છે. તો કે મુસલમાનનો ફોટો આપેલો છે પુસ્તકની અંદર, તમે જોઈ શકો છો. તો કે સુતરાઉ, હળવા એટલે કે ભારે નહીં પણ હળવા કપડાં પહેરે છે. પુરુષો છે એ માથે પણ કાપડ વીંટાળીને રાખે છે, કે કારણ કે માથામાં ગરમી અડે નહીં. એ તમે પુસ્તકમાં જોઈ શકો છો કેવો પહેરવેશ છે. સ્ત્રીઓ મોટા ભાગે કાળો બુરખો પહેરે છે, બુરખો ઓઢીને જ રહે છે. હવે જીલે તેના પિતરાઈઓ સાથે ફોટોગ્રાફ જોવાની અને બીજા દેશો વિશે જાણવાની ખૂબ જ મજા પડી. તે તેના શહેર અને તેઓએ અબુધાબી વિશે જે કહ્યું તેને સરખાવ્યા કરતી હતી. તેણે અબુધાબી વિશે પોતાના વર્ગ માટે પણ અહેવાલ બનાવવાનું નક્કી કર્યું. અહીંયા જીલ શું કરે છે? નક્કી કરે છે કે જેવી રીતે પલ અને હેન્સી અને એના કાકા કાકી એ અબુધાબીની વાતો કરે છે, એ વાતોને ગુજરાત સાથે સરખાવે છે અને આ બંને વચ્ચેનો તફાવત લખવાનું નક્કી કરે છે અને કહે છે કે હું મારા વર્ગમાં આ તફાવત લખી અને બધા છોકરાઓને બતાવીશ. હવે આપણે પણ બાળકો આ તફાવત જોઈએ કે આબોહવા અને હવામાન, લોકોનો પહેરવેશ, વૃક્ષો અને છોડ, જુદા જુદા પ્રકારના મકાનો, રસ્તા પરના વાહન વ્યવહારના પ્રકારો અને સામાન્ય ખાવાની વસ્તુઓ, ભાષા. હવે આ બધાનો આપણે પણ તફાવત
અબુધાબીનું વાતાવરણ કેવું છે અને ગુજરાતનું કેવું છે, તો આબોહવા કેવી છે, તો કે અબુધાબીની આબોહવા ગરમ અને સૂકી છે, જ્યારે આપણી ગુજરાતની જે આબોહવા છે એ ગરમ અને ભેજવાળી છે. હવે ત્યાં લોકોનો પહેરવેશ કેવો છે, તો કે પુરુષો હળવા સફેદ સુતરાઉ કપડાં પહેરે છે, માથા ઉપર રીંગ સાથેનું કાપડ વીંટે છે અને સ્ત્રીઓ કાળો બુરખો પહેરે છે, જ્યારે આપણે અહીંયા ગુજરાતમાં રંગબેરંગી જે પહેરવા હોય એટલે કે પુરુષો પેન્ટ શર્ટ જબ્બો લેગો જર્સી જીન્સ પેન્ટ પહેરે છે અને સ્ત્રીઓ છે એ સાડી ડ્રેસ, સ્ત્રીઓ પણ અત્યારે તો જીન્સ અને ટી શર્ટ પણ પહેરી શકે છે. હવે ત્યાં વૃક્ષો કયા થાય છે, તો કે ખજૂરી. ફક્ત અબુધાબીમાં એક જ વૃક્ષ થાય છે ખજૂરનું, જ્યારે અહીંયા આપણને લીમડો, આસોપાલવ, કરજી, પીપળો, પાવળ, નારિયેળી, સોપારી, વડ આ બધા વિવિધ પ્રકારના વૃક્ષો અહીંયા જોવા મળે છે. હવે ત્યાં મકાનો, તો કે અબુધાબીના મકાનો કેવા છે, તો કે બહુમાળી છે અને કાચની બારીઓવાળા છે. આપણી જેમ છૂટાછવાયા ઘર ત્યાં જોવા મળતા નથી, જ્યારે આપણે અહીંયા બંગલા, કાચા મકાન, પાકા મકાન, ધાબાવાળા, સાદા મકાનો, ઝૂંપડીઓ આવા વિવિધ પ્રકારના મકાનો જોવા મળે છે. હવે ત્યાંના રસ્તા પરના વાહન વ્યવહાર, તો કે ત્યાં અબુધાબીમાં ખૂબ જ મોંઘી કેવી ગાડીઓ મળે છે બાળકો, ખૂબ જ મોંઘી, અને એ પણ એસી વાળી હોય છે, કારણ કે ગરમીના કારણે ત્યાં રેતી જ હોય છે, રણ હોય છે, એના કારણે ગરમી બહુ પડે છે, એટલે એ લોકો એસી વગર રહી શકતા નથી, એટલે બધી જ ગાડીઓ એસી વાળી હોય છે અને મોંઘી હોય છે. પરંતુ બાળકો ત્યાં વાહન વ્યવહારના નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે, યોગ્ય રીતે પાલન થાય છે ત્યાં. અને આપણે અહીંયા વિવિધ પ્રકારના વાહનો મળે છે, મોંઘા હોય છે, પણ આપણે અહીંયા વાહન વ્યવહારના નિયમોનું પાલન ચુસ્તપણે જોવા મળતું નથી, ગમે તેમ ગાડીઓ દોડી જાય છે. હવે ત્યાંની ખાવાની વસ્તુઓ, તો ત્યાં મુસલમાન બહુ રહે છે, એટલે આપણે જાણી શકીએ કે મુસલમાન લોકો છે એ જે ચિકન ને એવું બહુ ખાતા હોય છે, તો કે ખજૂર, પરોઠા, માંસ, બિરયાની, ચિકન કબાબ આ વગેરે તેમનો મુખ્ય ખોરાક છે, જ્યારે આપણું ગુજરાત કેવું છે, શાકાહારી છે, એટલે આપણે અહીંયા રોટલી, પૂરી, શાક, દાળ ભાત, કાઠિયાવાડી ભોજન આ આપણો મુખ્ય ખોરાક છે. હવે ભાષા જોઈએ બાળકો, તો કે અરબી ભાષા અબુધાબીની મુખ્ય ભાષા કઈ છે, ત્યાં લોકો કઈ ભાષા બોલે છે, અરબી ભાષા બોલે છે, ત્યારે આપણે અહીંયા ગુજરાતમાં બધા લોકો ગુજરાતી ભાષા બોલે છે. હવે બાળકો જોઈએ કે રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે, તો બાળકો રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે, તો કે રણમાં જમીન રેતાળ હોય છે, જે જમીન હોય છે એ આપણે અહીંયા કેવી હોય છે, મજબૂત જમીન હોય છે, અને રણમાં તો કેવી હોય, રેતાળ જ હોય છે, અને પાણી ખૂબ જ પાણીની કેવી હોય છે, અછત હોય છે, ત્યાં પાણી રણમાં જોવા મળતું નથી, અને વરસાદ પણ રણમાં કેવો પડે છે બાળકો, ઓછો પડે છે, તેથી આપણે રણમાં વૃક્ષો જોઈ શકતા નથી. હવે બાળકો અહીંયા પ્રશ્ન છે કે તમારા કોઈ સગા સંબંધી બીજા દેશમાં રહે છે, જો હા તો કયા, તો તમારે કોઈ વિદેશમાં રહેતું હોય તો તમે એના વિશે પૂછી અને લખી શકો છો. હવે બાળકો અહીંયા કેટલીક 5 રૂપિયાની, 10 રૂપિયાની, 100 રૂપિયાની અને 500 રૂપિયાની નોટ આપેલી છે. આપણે અહીંયા આ બધી જ નોટો છે એ આપણા અહીંયા ભારતની છે. તો કે પહેલી નોટ છે 5 રૂપિયાની છે, બીજી નોટ છે 10 રૂપિયાની છે, ત્રીજી નોટ છે 100 રૂપિયાની છે અને ચોથી નોટ છે 500 રૂપિયાની છે. દરેક નોટ ઉપર કોનું ચિત્ર આપેલું છે બાળકો? ગાંધીજીનું. તો કે આ આધારિત થોડી પ્રશ્નોત્તરી છે કે આ ચલણ કયા દેશનું છે અને કેવી રીતે તમે જાણશો? તો કે આ ચલણ છે, આ બધું ચલણ કહેવાય આપણું. તો એ કયા દેશનું છે? તો કે આપણા ભારત દેશનું છે. કયા દેશનું છે? ભારત દેશનું છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે તેના ઉપર તમે નોટ ઉપર ધારીને જોજો કે ભારતીય ઉપરના ભાગમાં છે ભારતીય રિઝર્વ બેંક. શું લખેલું છે? ભારતીય રિઝર્વ બેંક. ભારતીય રિઝર્વ બેંક બધી નોટના ઉપરના ભાગ
બેંક નામ લખેલું હોય છે એના કારણે આપણે ઓળખી શકીએ છીએ કે આ નોટ છે એ આપણા ભારત દેશની છે. તમે નોટો ઉપર કોનું ચિત્ર જોઈ શકો તો જો કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે એમનું ચિત્ર આપેલું છે. હવે 10 રૂપિયાની નોટ લો અને ધ્યાનથી અવલોકન કરો. તમે નોટ ઉપર કુલ કેટલી ભાષાઓ જોઈ શકો છો બાળકો. તો આ તમારે દરેકે ઘેર 10 રૂપિયાની નોટ લેવાની છે. શેની લેવાની છે? 10 રૂપિયાની નોટ લેવાની છે. અને એ 10 રૂપિયાની નોટ ઉપર વિવિધ અલગ અલગ દેશની વિવિધ ભાષાઓ આપેલી છે. તો કુલ કેટલી ભાષાઓ આપેલી છે? 15 ભાષાઓ આપેલી છે. તમારે ગણવાની છે અને જોવાની છે. તો કે 15 ભાષાઓ તમે જોઈ શકો છો. હવે નોટ ઉપર આપેલ બેંકનું નામ લખો. તો આપણી જે દરેક નોટ છે આપણી 2 રૂપિયાની નોટ હોય, 5 રૂપિયાની હોય, 20 રૂપિયાની હોય, 10 રૂપિયાની હોય, 50ની હોય, 100ની હોય, 2000ની હોય કે 500ની હોય. તો દરેક નોટ ઉપર શું લખેલું છે? ભારતીય રિઝર્વ બેંક એ લખેલું હોય તો સમજી જવાનું કે આપણા ભારત દેશનું ચલણ છે. હવે સિક્કાઓ આપેલા છે તો કે સિક્કાઓને તમે સિક્કાઓ ઉપર પણ વિવિધ છાપ જોઈ શકો છો. તો કે આ સિક્કાઓમાંથી તમે કેટલા ઓળખી શકો છો? તો આપણે બધા જ 5 પૈસાનો સિક્કો છે, 50 પૈસાનો છે, રૂપિયાનો છે, 20 પૈસાનો છે, આ બધું જ છે એ આપણે ઓળખી શકીએ છીએ. હવે સિક્કાઓ ઉપર મૂલ્ય સિવાય શું લખેલું હોય છે બાળકો? તો કે મૂલ્ય એટલે કે એનું નાણું કે આ આટલાનો આ 5 પૈસાનો સિક્કો છે, આ રૂપિયાનો સિક્કો છે, આ 2 રૂપિયાનો સિક્કો છે, એ મૂલ્ય કહેવાય એનું. તો કે આ ઉપરાંત શું હોય છે સિક્કાઓ ઉપર? તો કે આ ઉપરાંત સિક્કાઓ ઉપર ભારત દેશનું નામ હોય છે. શું હોય છે? આપણા દેશનું નામ હોય છે. પછી એ સિક્કાઓ હોય છે એ કયા વર્ષમાં બન્યા છે એ તમે જોઈ શકો છો. કોઈ સિક્કા ઉપર 2012, 2001, 2015, 2017 આવી સાલ લખેલી હોય છે. તો એ સાલ શેના માટે હોય છે બાળકો? તો કે એ સાલ એ દર્શાવે છે કે એ સિક્કા એ વર્ષમાં બનેલા છે, એ દર્શાવે છે. એ ઉપરાંત રાષ્ટ્રીય ચિહ્નો આપણું અશોક સ્તંભ, આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયું છે? અશોક સ્તંભ. 3 સિંહના મોઢાવાળી આકૃતિ એ પણ દોરેલી હોય છે અને એના નીચે સત્યમેવ જયતે લખેલું હોય છે. તો આ બધું આપણને સિક્કાઓ ઉપર જોવા મળે છે. તમે પણ ઘણા બધા સિક્કાઓ ભેગા કરી અને તેનું અવલોકન કરી શકો છો. તો બાળકો આ પાઠ છે અબુધાબી અને આપણા ગુજરાત વિશે. તો એના વિશે આપણે ભણી ચૂક્યા. એટલું યાદ રાખજો કે આપણું ભારતનું ચલણી નાણું રૂપિયો છે, જ્યારે અબુધાબીનું ચલણી નાણું શું નામથી ઓળખાય છે? દિરહામના નામથી ઓળખાય છે. આપણે ત્યાં જઈને રૂપિયા બોલીએ તો કશું કોઈને ખબર પડે નહીં. ત્યાં દિરહામ, પૈસાને દિરહામ કહેવા પડે છે. અને આ પાઠ છે એ આપણો અહીંયા પૂર્ણ થાય છે. તો આવજો બાળકો.